श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत विडियो में आपणे जोया गोकुल में जे अलग अलग बेठकजी बिराजे छे। हवे आजे आपणे जोईए छे श्रीमद गोकुल में पुष्टि मार्गीय हवेली केटली छे, एटले के मंदिर केटला केवा केवा छे। तो चतुर्थ पीठाधीश जे एटले चतुर्थ पीठ छे एमनुं मुख्य श्री गोकुलनाथजीनुं मंदिर त्यां आवेलुं छे। आ मुख्य मंदिर गणवामां आवे छे चतुर्थ पीठनुं। अहींया श्री गुसाईजीना चौथा लालजी श्री गोकुलनाथजीना सेव्य स्वरूप एटले के महाप्रभुजीना जे निधि स्वरूप छे गोकुलनाथजी ए अहींया बिराजे छे। पछी महाप्रभुजीना पादुकाजी, उपरणो, माळाजी, हस्ताक्षर बधी ज वस्तु अहींया बिराजे छे। ए सिवाय गुसाईजीना पण पादुकाजी अने हस्ताक्षर आ मंदिरमां बिराजे छे। गोकुलनाथजीना पण पादुकाजी आ मंदिरमां बिराजे छे। अने आ मंदिरमां गुसाईजी, गिरधरजी अने गोकुलनाथजी आम त्रणेयना बेठकजी पण आ स्थान पर छे। त्यार पछी आवे छे श्री राजा ठाकुरनुं मंदिर एटले संवत 1628 में एनो पायो श्री गुसाईजीना सेवक यादवेंद्र दास कुंभारे रातोरात में खोदी नाख्यो हतो। आपणे प्रसंग वार्ता साहित्य में जोईए छे के फक्त आम इच्छा व्यक्त करी के आ मुहूर्त घणुं सारुं छे, आ मुहूर्त में जो पायो खोदाय तो सुंदर कार्य सिद्ध थाय। बस ए सांभळतानी साथे ज यादवेंद्र दास ત્યાં મંડી પડ્યા ને આખી રાતમાં એકલા એટલી બધી મહેનત કરી અને રાતભરમાં તો એ પાયો એમણે તૈયાર કરી દીધો। અને પછી ગુસાઈજીએ પોતાની મુખ્ય હવેલી અહીંયા બંધાવી હતી અને આજે એ હવેલીને રાજા ઠાકોરનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે। તેમાં 7 સ્વરૂપ બિરાજે છે અને તેની 7 સ્વરૂપની હવેલી પણ આને કહેવામાં આવે છે। એટલે 7 સ્વરૂપ બિરાજે છે એટલે આને 7 સ્વરૂપની હવેલી આ નામથી પણ ઓળખવામાં આવે છે। શ્રી મહાપ્રભુજીના સેવક વિષ્ણુદાસ છીપા એ આ હવેલીમાં દ્વારપાલ તરીકે કામ કરતા હતા અને ગુસાઈજી સાથે જે પણ પંડિતો વાદ વિવાદ કરવા માટે આવે તેમણે આ વિષ્ણુદાસ છીપા શું કરતા, બહાર જ દરવાજા પર એમને રોકતા અને એમની સાથે ચર્ચા કરતા અને ચર્ચામાં એ બધા પંડિતો હારી જતા। એટલે કોઈ પણ ભીતર ગુસાઈજીને મળવા માટે આવતું નહીં, બધા ત્યાંથી જ દરવાજેથી જ પાછા જતા રહેતા। આવા આ પ્રતાપી વિષ્ણુદાસ છીપાનું સ્થાન આ મંદિરમાં મૌજૂદ છે। અહીંયા શ્રી મહાપ્રભુજીના નિધિ રામદાસ બ્રાહ્મણ એટલે રામદાસ નામના જે બ્રાહ્મણ હતા બ્રાહ્મણના ઠાકોરજી પણ અહીંયા બિરાજે છે અને એમણે શ્રી રામદાસજીનું કર્જ ચૂક્યું હતું। એટલે આપણા વાર્તા સાહિત્યમાં આપણે જોઈએ છે કે પ્રભુ સ્વયં એમનું કર્જ ચૂકવવા માટે આવ્યા હતા અને શ્રી નવનીતલાલજી જે રાજા ઠાકોરના નામથી પ્રસિદ્ધ છે એટલે અહીંયા સ્વરૂપ છે નવનીતલાલજીનું પણ એને રાજા ઠાકોર તરીકે ઓળખવામાં આવે છે। બીજા બાલકૃષ્ણજી છે અને ગુસાઈજીના સેવક મેહા ઢીમર આ પણ વાર્તા સાહિત્યમાં આવે છે કે એક નીચ જાતિનો હતો પણ એના ઉપર પણ શ્રીનાથજીની એટલી કૃપા કે શ્રીનાથજી એમને એક બારીમાંથી દર્શન આપતા। આજે પણ એ ગોખલો ઝરોખો ત્યાં બિરાજે છે નાથદ્વાર અને એમણે મેહરની એટલે જે મેહાની સ્ત્રી હતી એ સ્ત્રી પાસે પ્રસૂતિમાં પણ સેવા અંગીકાર કરી હતી। એટલે એમની પત્નીને એટલો બધો વિરહ તાપ થયો પ્રસૂતિ થઈ ત્યારે કે હવે બધા તો કામોમાં વ્યસ્ત થઈ ગયા, મારા ઠાકોરજીની સેવામાં કોણ પહોંચશે, મારા ઠાકોરજી ભૂખ્યા રહી જશે। એટલો બધો વિરહ તાપ થયો ત્યારે પ્રભુએ સ્વયં આજ્ઞા કરી કે ચાલ જલ્દીથી ઊભી થા, સ્નાન કર અને સેવામાં આવ। એવા અવસ્થામાં પણ પ્રભુએ એના હાથની સેવા અંગીકાર કરી હતી। પછી અહીંયા બળેદાવજી મહારાજની પણ બેઠકજી આવેલી છે અને શ્રી ગોકુળનાથજીની મંદિરની બાજુમાં જ ત્યાં છે। આ સિવાય શ્રી ગોપાલલાલજીનું, પછી મોરવાળાનું, પછી કટેરાવાળાનું, કાકાજીનું
જામનગરવાળા રાધામાજીનું, વ્રજેશ્વરજીનું અને ગંગાબેટીજીનું. આવી રીતે અનેક બધા અલગ અલગ મંદિરો અહીંયા આવેલા છે, જે પુષ્ટિમાર્ગીય મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને ગોવિંદદેવજીનું પણ મંદિર છે, જે લાલ પથ્થરથી બનાવવામાં આવેલું છે. અને ગોકુળમાં અનેક યમુનાજીના ઘાટ પણ છે. લગભગ 12 ઘાટ અહીંયા આવેલા છે. તો આ 12 ઘાટની માહિતી આપણે આવતા વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.